નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા મલ્ટીબેગર શેર વિશે વાત કરવાના છે જેણે એક વર્ષમાં 2300% રિટર્ન આપ્યું છે. પણ હવે જો તમારા જોડે આ શેર હોય તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો, કેમ કે સેબીએ આ શેરમાં ટ્રેડિંગ બંધ કરી દીધું છે, એટલે કે પ્રતિબંધ મૂકી દીધું છે. તો આ કયો શેર છે અને કેમ સેબીએ આવો નિર્ણય લીધો, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. અને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશે માહિતી પણ તમને મળશે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને તમારા જોડે આ શેર હોય તો આગળ તમારે શું કરવું એ તમે જાણી શકો. તો મિત્રો, વાત કરીએ ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડના શેર સોમવારે પ્રારંભિક ક્ષેત્રમાં 5%ની નીચી સર્કિટ સાથે 1236.45 પર પહોંચી ગયો. કંપનીને મોટો ઝટકો લાગ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ આગામી આદેશ સુધી ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરમાં ટ્રેડિંગ સ્થગિત કરી દીધું છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ પણ કંપનીના પ્રમોટરને કેપિટલ માર્કેટ એક્ટને આગળ આદેશ સુધી પ્રતિબંધિત કરી દીધી છે. સીએનબીસી ટીવી 18 ના એક રિપોર્ટમાં વાત કહેવામાં આવી છે કે છેલ્લા એક વર્ષમાં ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરે 2300% સુધીનો ઉછાળો આવ્યો છે. એટલે કે કંપની છે ભારત ગ્લોબલ ડેવલપર્સ, અને સોમવારે એટલે કે આજના દિવસે 5%ની લોઅર સર્કિટ પણ લાગી છે અને કંપનીને માર્કેટ રેગ્યુલેટર સેબીએ પ્રતિબંધ મૂક્યો છે ટ્રેડિંગ પર, અને કંપનીના પ્રમોટરો ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. તો વધારે માહિતી જોઈએ આપણે ભારત ગ્લોબલ ડેવલપર્સના શેર વિશે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ તેના આદેશમાં કહ્યું કે તેણે 16 ડિસેમ્બર 2024 ના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ શંકાસ્પદ નાણાકીય બાબતો અને ડિસ્ક્લોઝરને લગતી ફરિયાદોને ધ્યાનમાં લીધી. નવેમ્બર 2023 થી 24 દરમિયાન ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડના શેર 105 ગણો ઉછાળો આવ્યો છે. સેબીના આદેશમાં કહેવામાં આવ્યું કે નાણાકીય વર્ષ 2023 સુધી ભારત ગ્લોબલ ડેવલપર્સની આવક, ખર્ચ, સ્થિર સંપત્તિ અને રોકડ પ્રવાહ ખૂબ જ ઓછો હતો. એટલે કે 16 ડિસેમ્બરે જે ફરિયાદો મળી સેબીની, એના ઉપરથી સેબીએ નિર્ણય લીધો છે. અને નવેમ્બર 2023 થી 24 દરમિયાન કંપનીનો શેર 105 ગણો વધ્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2023 સુધી કંપની જોડે આવક, ખર્ચ, સંપત્તિ અને રોકડ ખૂબ જ ઓછું હતું. જોકે કંપનીએ માર્ચ 2024 ના રોજ પૂરા થતા ક્વાર્ટરમાં તેની આવક અને ખર્ચમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો. ડિસેમ્બર 2023 માં મેનેજમેન્ટ ઓવરઓલ પછી કંપનીના વ્યવસાયમાં વિસ્તરણ, મોટી પ્રેફરન્શિયલ ફાળવણી અને ઉચ્ચ મૂલ્યના સોદા જોવા મળ્યા. કંપનીએ 30 ઓક્ટોબર 2024 ના રોજ 6 નવા યુનિટ બનાવ્યા. છેલ્લા એક વર્ષમાં જ ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડના શેરમાં 2304%નો વધારો થયો છે. 26 ડિસેમ્બર 2023 ના રોજ શેર ₹51.43 ઉપર જ હતો, જ્યારે ભારત ગ્લોબલ ડેવલપર્સના શેર 23 ડિસેમ્બર 2024 ના રોજ 5%ની નીચી સર્કિટ સાથે ₹1236.45 ઉપર પહોંચી ગયો. અત્યાર સુધીમાં ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરમાં 2122%નો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે કંપનીના શેરમાં છેલ્લા 6 મહિનામાં 538%નો ઉછાળો આવ્યો છે. છેલ્લા 3 વર્ષમાં કંપનીના શેરમાં 8731%નો વધારો આવ્યો છે. ભારત ગ્લોબલ ડેવલપર્સનું 52 વીક હાઈ ₹1702.95 અને 52 વીક લો ₹50.43 છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ભારત ગ્લોબલ ડેવલપર્સના શેર વિશે, જેમાં સેબીએ આગળ આદેશ ના આવે ત્યાં સુધી આ શેરમાં ટ્રેડિંગ પ્રતિબંધ મૂક્યો છે. અને આજે એટલે કે આજના દિવસથી જ આની શરૂઆત કરી છે, કેમ કે સેબીને ફરિયાદો મળી હતી 16 ડિસેમ્બરના દિવસે, અને સોશિયલ મીડિયા પોસ્ટોમાં પણ એને નાણાંનો હેરફેર જોવા મળી હતી આ શેરને લઈને, જેથી કરીને સેબીએ આ શેરમાં પ્રતિબંધ મૂક્યો છે. એટલે જો તમારા જોડે શેર હોય તો તમારે જ્યાં સુધી આગળ સેબી મંજૂરી ના આપે ત્યાં સુધી તમારે આ શેરમાં કંઈ કરી શકવાના નથી તમે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.